મારો યુનિટ 4 કાવ્યશાસ્ત્રનો સંબંધ સાહિત્ય દર્પણ સાથે અથવા તમારે જે અભ્યાસક્રમમાં છે એ પણ ચાલે સાહિત્ય દર્પણનો અન્ય કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ મૂળ કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ બતાવવાનો છે. સાહિત્ય દર્પણનો અન્ય કાવ્યશાસ્ત્ર સાથે સંબંધ મૂલવો, જણાવો, સમજાવો. અને હવે સાહિત્ય દર્પણ એ તમે ભણ્યા, પરિચ્છેદ 6 આખું પૂરું થઈ ગયું, કોઈ હાજર હતા નહીં, પણ જે હાજર હતા એને ખબર છે. તો આ સવાલ અઘરો પડે તેની સામે તમારે સંસ્કૃત નાટકનો ઉદ્ભવ અને વિકાસ, સંસ્કૃત સાહિત્યમાં શું છે, જનરલ ક્વેશ્ચન આપણે સમજ્યા ને યુનિટ 1ના, એ આવી શકે. પણ આપણે સમજીએ આ સવાલ. તો પહેલાં તો સાહિત્ય દર્પણ એટલે શું? તો દર્પણ એટલે આપણે સમજીએ છીએ કે આઈનો, અરીસો, પ્રતિબિંબ જે છે એ વસ્તુ દેખાય સામી જ. અને અહીંયા સાહિત્યને બતાવવાની વાત કરી છે. સાહિત્ય દર્પણના રચયિતા કોણ? બોલો, રચયિતા કોણ? આપણે કોનું સાહિત્ય દર્પણ ભણીએ છીએ? વિશ્વનાથનું. અને એમાં વિશ્વનાથના સાહિત્ય દર્પણને એક અનેરું પ્રતિષ્ઠિત સ્થાન મળેલું છે. એ ક્યારે મળે તો સમજી લઈએ એનું મહત્ત્વ ક્યાં ક્યાં છે. તો પહેલાં તો પ્રતિકાત્મક અર્થ આપે છે. ક્યાં? તો જ્યારે કાવ્ય બનાવો ત્યારે કાવ્યમાં જે ગુણ જોઈએ, દોષ બાજુ પર કાઢી નાખવા પડે, બધા જ રસનું પાલન થવું જોઈએ, બધા જ અલંકારો અંદર આવવા જોઈએ. એ બાબત આપણને સાહિત્ય દર્પણમાં જોવા મળી. તમે ટેક્સ સમજ્યા છો, ત્યાં અર્થ પ્રકૃતિ વગેરે સમજ્યા ને. ત્યાર પછી જોઈએ તો સર્વાંગી નિરૂપણ. જે વસ્તુ બતાવવા માંગે છે એ વસ્તુ સ્પષ્ટપણે થવી જોઈએ. એક શબ્દ છે સાહિત્ય દર્પણનો, તમને સમજાવું, ધ્વજ પતાકા. તો એ નાટકની અંદર આવે ધ્વજ પતાકા. ધ્વજ પતાકા શબ્દ જ સમજાવે છે કે કંઈક વિજય લઈને આવ્યા છે એવી વસ્તુ. તો જ્યારે નાટકમાં એવી વાત બતાવવાની હોય તો એને ધ્વજ પતાકામાં જ લેવું પડે. આપણે જે અભ્યાસક્રમમાં જોઈએ છીએ કે પરિચ્છેદ 6નો અમુક ભાગ જ આપણને આપ્યો છે, પણ એની અંદર પણ જ્યાં જે નિયમોનું પાલન કરવું પડે એ રીતે કરો તો એ નાટક સુપેરે કહેવાય. ત્યાર પછી જોઈએ તો વિશ્વનાથ છે એનો સમય બતાવ્યો છે કે 14મી સદીમાં થયા. શબ્દ વાપર્યો છે પંડિત, એટલે આપણે સમજી શકીએ છીએ કે પંડિત યુગના હતા. અને પંડિત યુગના હતા એટલે બ્રિલિયન્સી એની કૃતિમાં જોવા મળે. કાવ્ય કે નાટક તમને ગમે ક્યારે? કોઈ વ્યક્તિ બોલે તો તમને ગમે ક્યારે? જ્યારે એની અંદર એ રસપૂર્ણ વાત રજૂ કરી જાય. એટલે સંસ્કૃતમાં એક વાક્ય છે, વાક્યમ રસાત્મકમ. રસવાળું વાક્ય હોય તો જે કાવ્યમાં કે નાટકમાં ઉપયોગી થશે. નહીંતર ઘણીવાર આપણે કહીએ છીએ કે ચાલો સિરિયલ જોતા હોય તો કે આ મજા નથી આવતી, આપણે વચ્ચે બ્રેકમાં કામ કરી આવીએ. એ કેમ? તો ડાયલોગ તમને સાચવી નથી રાખતા. ડાયલોગ કેમ નથી સાચવતા? રસ નથી પડતો માટે. ત્યાર પછી જોઈએ તો સાહિત્ય દર્પણ છે એ 10 વિભાગમાં વિભાજિત થયું છે, 1 થી 10 વિભાગ. અને એમાં તમારે કયો વિભાગ ભણવાનો છે? માત્ર 6થો. કયો વિભાગ છે? 6થો. અને એમાં શું છે? તો જોઈ શકાય એવું, વાંચી શકાય એવું નાટકનું સ્વરૂપ સમજાવ્યું છે. ઘણીવાર વાંચીને પણ નાટક જોતા હોય છે. ધારો કે રામાયણ વાંચતા હોય તો આપણને ખબર પડે કે દંડકારણ્યનું વર્ણન છે કે જે પણ, અથવા ક્યારેક ભજવાતું હોય તો પણ ખબર પડે. એટલે પરિચ્છેદ 6માં શું છે? તો દ્રશ્ય અને કાવ્ય નાટકનું સ્વરૂપ અને નાટકનું મહત્ત્વ જ સમજાવ્યું છે. એ આપણે સમજવાનું છે. હવે આવ્યું આધુનિક સંદર્ભમાં
વિશ્વનાથનું સાહિત્ય દર્પણ તો આપણે જોઈ લીધું કે શું છે અને ક્યાં જોવાનું અને કેટલું છે. તો આધુનિક સંદર્ભમાં જોઈએ તો રામદહન મિશ્રનું આ બધા જુદા જુદા વિદ્વાનોના નામ છે કે જે અલંકાર શાસ્ત્ર સાથે નાટ્યશાસ્ત્ર સાથે સંકળાયેલા છે. હમણાં હું એમ કહું ટીવાય ગુજરાતીની છોકરીઓ તો ઇંગ્લિશની છોકરીઓ નહીં ઊભી થાય, એટલે જે કોની સાથે સંકળાયેલું છે એ વધારે મહત્ત્વનું છે. આ રામદહન મિશ્ર છે એણે પણ કાવ્ય દર્પણ નામનો એક ગ્રંથ આપ્યો છે અને એમાં એણે એ સમયની તુલનાત્મક અધ્યયન કર્યું છે અને એ તુલનાત્મક અધ્યયનમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનું વિસ્તૃત વર્ણન છે. પણ એમાં પણ એમણે જે સંકલન કર્યું છે અને સરળતા બતાવી છે એ આંખે વળગે એવી છે. એટલે આ ઉપરાંત જોઈએ તો અનેક વિદ્વાનોના મત લઈ શકાય, પણ ટૂંકમાં કહેવાનો અર્થ શું કે જે કાવ્ય હોય કે નાટક હોય તો એની અંદર કેટલીક બાબતો કેવી હોય તો મૂળ સ્વરૂપે મૂકવી પડે, એમાં તમે ફેરફાર કરી શકો નહીં. ધારો કે રામનું પાત્ર વર્ણવો છો તો રામના પાત્રની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એ તમારે આપવી જ પડે અને ત્યાર પછી એની અંદર તમે રસથી, અલંકારથી, માધ્યમથી એને વધારે સુપેરો સારું કરી શકો. અને મોટે ભાગે આ કામ ક્યારે સરળતાથી થાય તો પૂર્વ રહેલા આપણી આગળ જે થઈ ગયેલા હોય, એટલે કે વિશ્વનાથની આગળ થઈ ગયેલા હોય એવા વ્યક્તિઓના ગ્રંથમાંથી એ થોડું થોડું લે તો એને થોડો અનુભવ મળે. એમાં એણે કોનું લીધું છે તો આનંદવર્ધનના ધ્વનિ સિદ્ધાંતને સાહિત્ય દર્પણની રચના કરતાં પહેલાં લીધું છે. અભિનવ ગુપ્તના પણ ધ્વન્યા પ્રકાશને લીધું છે અને ત્યાર પછી આપણે એક સવાલ શીખી ગયા નાટકનો ઉદ્ભવ અને વિકાસ એ બાબતને પણ લીધી છે. કારણ કે નાટક સીધું સ્ટાર્ટ નથી થઈ જતું. તમે પણ સિરિયલ જુઓ છો, પિક્ચર જુઓ છો તો એકદમ આવીને કંઈ પાત્ર બોલવા નથી મળતું, એ ત્યાં આગળ એની પૂર્વ ભૂમિકા બાંધી આપે છે અથવા તમને ગઈકાલે શું જોયું છે એ પણ થોડુંક 2 મિનિટમાં બતાવે છે. એની પહેલાં પણ સાહિત્ય દર્પણમાં બતાવ્યું છે કે ધારો કે આપણે હમણાં ડિક્લેર કર્યું કે એન્યુઅલ ડે કે કોઈ નાટક ભજવાતું હોય તો એ બધી આખી ટીમ ત્યાં જાય તો ટીમ ત્યાં જઈને પડદા પાછળ પણ પોતાના ઈષ્ટદેવની સ્થાપના કરશે. ત્યાર પછી જે સંચાલન કરે છે એ વ્યક્તિ સમજાવી દેશે કે તમારે કયા ટાઈમે પ્રવેશ છે, કયા ટાઈમે નહીં, અને આખા નાટક ભજવતા પહેલાં એનું પડદા પાછળ પણ રિહર્સલ થઈ જાય અને એ સાહિત્ય દર્પણમાં આપણને બતાવ્યું છે. એટલે સાહિત્ય દર્પણ છે એ મુખ્ય નાટ્યના સિદ્ધાંતો રજૂ કરતો ગ્રંથ કહી શકાય. આ ઉપરાંત બીજા ગ્રંથો જોઈએ તો જગદીશકૃત કાવ્ય દર્પણ છે, કેશવદાસનું અલંકાર દર્પણ છે. એમાં પણ રસ અને અલંકારની સાથે કાવ્ય અને નાટકને કઈ રીતે રસપ્રદ બનાવી શકાય એ બાબતનો ઉલ્લેખ એમણે થોડો લીધો છે. અને આમાંથી બધામાંથી લઈને એણે શું કર્યું છે કે બધી બાબતોને એકતામાં જોડવાનો પ્રયત્ન કર્યો છે. અને ખાસ હવે આવ્યું કે ભારતીય સાહિત્ય નાટ્યશાસ્ત્રમાં આચાર્ય ભરતમુનિ એનું નામ વર્ષો પહેલાં થઈ ગયેલું છે અને એ વર્ષો પહેલાં થયેલા સિદ્ધાંતોને જ આપણે અનુસરીએ છીએ. અને વર્ષો પહેલાં થયેલા સિદ્ધાંતોને કેમ અનુસરવા પડે છે તો એની અંદર નિયમબદ્ધ નિયમો આપ્યા છે કે આમ કરી શકાય. એટલે ભારતીય સાહિત્યની પરંપરાનું રક્ષણ પણ વિશ્વનાથના સાહિત્ય દર્પણમાં જોઈ શકાય છે. અને આધુનિક બાબતોને સાથે તાલમેલ, જે મેં કીધું ધ્વજ પતાકા, તો કોઈ વિજય લઈને આવ્યું હોય તો એ ભાગ એને ધ્વજ પતાકામાં જ મૂકવો પડે, એ ભાગ સરળમાં ના થઈ શકે. પછી ઘણીવાર તમે નાટક જોતા હોય કે પિક્ચર જોતા હોય તો ફ્લેશબેક આપે કે એક વ્યક્તિ આવે અને આગળનું બતાવે. દાદા કે પેલું પિક્ચર હતું કબીર સિંહ હતું, કંઈક પિક્ચર હતું ને, શાહિદ કપૂરનું કયું પિક્ચર હતું, હા ને, એમાં પણ એની દાદી આવીને બોલે છે અને પછી પિક્ચર સ્ટાર્ટ થાય છે. એ જે થયું એને ફ્લેશબેક કહેવાય. અને એને શું કહેવાય તો એમ કે જે ગર્ભાંગ નાટક કહેવાય. ગર્ભાંગ, હું આવીને બીજાની વાત કરીશ, એને ગર્ભાંગ નાટક કહેવાય. એટલે આ બધી બાબતો જાળવી રાખીને સાહિત્ય દર્પણમાં વિશ્વનાથે આપણને નાટ્ય સાહિત્યનો એક સુંદર નિયમોબદ્ધ કઈ રીતે નાટક બની શકે
અને કાવ્ય પણ એમાં ઉમેરી શકાય એ બાબતનો ઉલ્લેખ કરેલો જોઈ શકાય છે. ખ્યાલ આવી ગયો? યુનિટ 4નો છેલ્લો સવાલ બાકી હતો એ સમજી ગયા, સમજ પડી ગઈ? મારી પાસે આ છે, હું કાલે પર્સનલમાં આપ્યું તો એ રીતે આપી દઈશ PDF, હા ને?